भगवान नयसि नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वत्सायाणं नमो लोये सव्वसाहुडं ऐसो पंचनमुक्कारो सव्वपापप्रणसनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। આપણે પદ સાંભળીએ। फकत अपमान ना डरती अहम गांठे जड़े रूमान सखत जकड़े छे अंदर थी जगत भोगो तू कोई नथी फकत अपमान ना डरती। प्रथम तो मन हसू चंचल हवे तो बुद्धि चंचल गमे त्या संशयो उठता स्वच्छंदे चाले मही चढ़वल अहंकारे तिरस्कारी जुदाई राखी वरथी अभिप्रायो भर्या द्वेषे वहे छे वाणी पण वळथी जगत भोगो तो कोई नथी फकत अपमान ना डरती। अदल में मान ढूंढवाने प्रकाशे बुद्धि पण करती मधो अक्कल बनावे छे ने माया लोभवे छलती अहम डूबता पड़े छे तळ
નથી સંભાતું મન ભાંગલ વિચારીને શબ્દ બોલો છે માનવ કાચનું વાસણ જગત ભોગો તો કોઈ નથી ફકત અપમાનના ડરથી પ્રશંસા ઘાટ વિનાની સહુને રાજી રાખે છે નિમિત્તનું સાચવી સન્માન ગુણીજન મેળ રાખે છે ધર્મમાલા ભરી આશા ને સંગે ભાનની ભૂખે જગત સુખ લક્ષ્મી લાલચથી મહિલો ઊંઘ તો સુખે જગત ભોગો તો કોઈ નથી ફકત અપમાનના ડરથી થયું છે ધર્મ વિરાધન મહિલો રામના સોજે વિતંડાવાદને પક્ષે અકલ બુદ્ધિ જગત ગૂંથે બહે ક્યાં ભૂતિ સંશયથી મનોચિત ભટકતા રાનલ હિતાહિત ભાન વિસરીને ઉઠે મહી ક્લેશ વળવાનલ જગત ભોગો તો કોઈ નથી ફકત અપમાનના ડરથી નથી રહેવાની અવસ્તુ છતાંય ભાવ પાડે ગુજ અભિપ્રાયોથી અંતરાય પ્રકૃતિ ભોગવે છે દુઃખ જગત છે ભાવ મન સંસાર અવસ્થા માત્ર સ્વતંત્રી જીવે છે દ્વેષી અહંકાર છોડાવો મુક્ત જ્ઞાની શ્રી છોડાવો મુક્ત જ્ઞાની શ્રી મુકાવો પકડ અંદરની છોડાવો મુક્ત જ્ઞાની શ્રી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
એક એક અદ્ભુત પદો આપણે માણતા જઈએ છીએ. જગત ભોગવતી કોઈ નથી, ફક્ત અપમાનના ડરથી. કોઈક વાર કોઈ જગ્યાએ ગયા હોય અને ત્યાં આગળ બરાબર ભૂખ લાગી હોય, આપણે પહોંચ્યા છે બરાબર જમવાના ટાઈમે, સામેવાળી વ્યક્તિ કહે કે ઓહો આવી ગયા તમે, જમી લો અહીંયા જ હવે. પણ આપણે એમને પહેલા કહ્યું નહોતું અને એકાએક આપણે ગયા. એક બાજુ આપણને ભૂખ પણ લાગી છે, બીજી બાજુ સામે જમવાનું પણ કહે છે. તો આપણે શું કહીએ કે ના ના હમણાં કઈ ભૂખ નથી, હવે બિલકુલ તમે લોકો જમી લો, આપણે જમીએ નહીં ત્યાં. કેમ કે પેલું માન જે છે અંદર, કે આપણે કેવા લાગીશું હોય તો જમાય નહીં આવી રીતના. તો તે પેલી ભૂખ લાગેલી હોય એ રવા દે, પેલા લોકો કહે છે તોય જમે નહીં. જગતમાં નેચર તો જ્યારે જેવી જરૂરિયાત હોય એવી બધી વસ્તુ આપતી હોય, પણ આપણને પેલો અપમાનનો ડર હોય છે કે મારું માન અહીંયા થઈ જશે, એટલે આપણે ભોગવતા નથી એને. કેટલી બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત હોવા છતાંય અપમાનનો જે ડર છે એ આપણને ભોગવવા નથી દેતું. કેવા લાગીશું, લોક શું કહેશે, કોઈ એકદમ સરસ મજાના આપણને કપડાં આપ્યા હોય ને પહેર્યા હોય તો લોક શું કહેશે. એ પહેરે ખરા પણ ભોગવતા નથી. માણસો વસ્તુઓ વાપરે છે ખરા પણ ભોગવતા નથી. વાપરવું, યુઝ કરવો એ વસ્તુ અલગ અને એને ભોગવવું એ અલગ. સરસ બેડ ને વાપરે છે ખરા પણ ભોગવતા નથી. સરસ જમવાનું થાળી આવી જમે છે ખરા, ભોગવતા નથી. કારણ કે આ ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર એ અપમાનના ડરથી, આ માન નામના કશાયથી સંસારની વસ્તુને પણ એ ભોગવી શકતા નથી. કવિરાજે ખૂબ સુંદર પદ લખ્યું છે. આ જેણે જગતને હજુ ભોગવ્યું જ નથી એને જગતમાં સાર છે કે નથી સાર કેવી રીતે ખબર પડે? બધા કહે ખરા જગત, સંસાર બધો અસાર છે, પણ તે સાર તો હજુ જોયો જ નથી. એનું કેવી રીતે તને ખબર પડી? આપણે કડવું પીએ, એનો અનુભવ કરીએ, પછી જે કડવાનો અનુભવ થાય પછી આપણે કહીએ, ત્યારે એની અંદર એક્ઝેક્ટનેસ આવે છે. જેણે સંસારના બધી વસ્તુઓના આ બધી વસ્તુઓને ભોગવી જ નથી, એને એ કહે કે આ બધું છોડી દો, આમાં સાર નથી, તો શું બને? તો કે બધી વસ્તુઓનો ત્યાગ થાય પણ અંદર પડેલો પેલો જે રસ છે એનો ત્યાગ થાય નહીં. કારણ કે એને હજુ તો રસ લીધો જ નહોતો.
જેમ કોઈએ મૂવી જોવાનો, ખાવાનો, કપડાં પહેરવાનો, આ ઇન્દ્રિયોના જે સુખો છે એ સુખોના રસ પૂરેપૂરા ભોગવે અને એમાંથી તારણ નીકળે છે કે આમાં કંઈ છે જ નહીં એમ. અને તારણવાળો જ્યારે જ્ઞાન ઉપર જાય ત્યારે પછી એ જ્ઞાન ઉપર સ્થિરતા આવે છે. જેની પાસે તારણ નથી, આ પાંચ ઇન્દ્રિયોના સુખોનું હજુ તારણ જ નથી, અને જ્ઞાનના શબ્દો જ્ઞાનનું વર્તન કરવા જાય તો એને પેલો રસ અંદર બાકી રહી જાય. એટલે દાદા ભગવાન બહુ જ સુંદર આપણને શીખવાડ્યું કે હવે આપણે તો ત્યાગ કરવાનો જ રહ્યો નહીં, નિકાલ કરવાનો રહ્યો. એટલે ફાઇલ નંબર 1 મન વચન કાયા એ પૂરેપૂરી જે વસ્તુ ખાતો હોય, પીતો હોય, ફરતો હોય, જોતો હોય, વાંચતો હોય, ઊંઘતો હોય, દરેકમાં એ ભોગવે બરાબર. અને આપણે એની જુદા રહીને જોઈને નિકાલ કરવાનો છે. એટલે જે પૂર્વભવમાં એને રસ અંદર ચાર્જ કરેલા એવા જ રસથી આજે એ વસ્તુ ભોગવશે. જે વ્યક્તિને સ્વીટ ખાવાનું બહુ મન હોય અને જ્યારે સ્વીટ જુએ, કોઈ વ્યક્તિને ચા પીવાનું, કોઈ વ્યક્તિને કોઈ કશી વસ્તુ ખાવાની, કોઈ વસ્તુને જોવાની, એણે જેવા જેવા રસ ભરેલા હતા એ રસના પરમાણુ આજે નીકળી રહ્યા છે. અને એ વખતે જ્યારે અહંકાર ખલાસ થઈ જાય છે એટલે પેલો રસ પૂરેપૂરો નિકાલ થાય છે. ત્યાં આપણે રસ લેનાર ની જોડે એકાકાર થયા હતા, ત્યાં ભ્રાંતિ ઊભી થઈ હતી, ત્યાં જોખમ ઊભું થયેલું. રસ લેનારો અને હું બે જુદા પડ્યા પછી પેલો જે રસ છે એ બધો નિકાલ થાય છે હવે એનો. એટલે દાદા ભગવાન કહેતા ને આ જ્ઞાન લીધા પછી તમે લોકો આ જમવાનું પણ સરસ જમી શકો છો. ગમે તેવી સાદી વસ્તુ જમવાની હોય પણ આનંદથી જમી શકો. કારણ કે જગતના લોકો અહંકારના લીધે ભોગવતા જ નહોતા. જમવા બેઠો હોય ત્યારે એનો અહંકાર શેમાં હોય તો કે ફલાણા પાસે આજે ચેક લેવાનો હતો એ રહી ગયો છે, ક્યારે ભેગો થશે, એનો ફોન કેમ આવ્યો નહીં, આનું શું થયું. એનો અહંકાર શેમાં છે તો કે આ ભોગવતો નથી પેલામાં, પૈસાની અંદર, વ્યવહાર જીવનના કામકાજોમાં, જગતની ચિંતાઓમાં. એટલે અહંકાર શું કરે, ભોગવતો જ નથી. બહુ જ સુંદર કવિરાજે આ પદ લીધું છે. એની એક એક લાઈનોમાં અદ્ભુત દાદા ભગવાનનું જ્ઞાન મળેલું છે. ખૂબ સુંદર. આપણે એવી બધી વાતો પણ લેતા જઈશું અને જોડે જોડે તમારા પ્રશ્નો હોય એની આપણે સત્સંગની વાતચીત કરીએ. આપણે તો જરૂરથી તમે તમારા પ્રશ્નો પૂછશો. પૂછો. જય સચ્ચિદાનંદ અશોકભાઈ. જય સચ્ચિદાનંદ.
અશોકભાઈ મેં છે ને કોઈના અંદર સત્સંગની અંદર નિગોદ શબ્દ સાંભળેલો નિગોદ બરાબર છે. તો એ શું કહેવાય? એ સત્સંગમાં શું સાંભળ્યું બીજું આગળ? મને બહુ ખાસ નિગોદમાં અંદર જીવ હોય એમ, પણ મને નિગોદ બીજું કોઈ ધ્યાન નથી. પણ નિગોદ શબ્દ ઘણા વખત પછી મેં બુકમાં લખેલું હતું ને એટલે મને આજે અંદર બરાબર છે. નિગોદ એટલે નિગોદ એ આખો જીવનો જે સમસરણ માર્ગ છે એની બિગિનિંગ કહેવાય છે. જીવ સમસરણ માર્ગ, જેમ ગંગા નદી હોય તો એની જે બિગિનિંગ હોય ગંગોત્રી, એની બિગિનિંગ છે કે હિમાલય ત્યાંથી પસાર થતા થતા નીચે આવે પછી સમસરણ, પછી એની મેરેજ એના સ્વભાવથી આગળ વધતી જ જાય. એવું જીવનું જે ફર્સ્ટ કઈ જગ્યાએ જીવો છે તો કે એ જે જીવ છે પહેલી શરૂઆત જ્યાં સમસરણ માર્ગની પહેલી શરૂઆત ત્યાંથી બિગિનિંગ શરૂ થાય નિગોદમાંથી. ત્રણ જગ્યાઓ, એક નિગોદ, વચ્ચે વ્યવહાર રાશિ અને આ બાજુ મોક્ષ. જીવની જે યાત્રા છે નિગોદ થી મોક્ષ સુધીની છે. નિગોદ એ બિગિનિંગ એની. નિગોદમાં અનંતા જીવો છે અને એ દરેક જીવો કમ્પ્લીટ આવરણ વાળા છે. આત્માની ઉપર કેવું એકદમ એટલું બધું આવરણ છે કે એકદમ અંધારું ઘોર, અને કોઈ સેન્સ અથવા કોઈ પ્રકાશ બિલકુલ છે જ નહીં ત્યાં. સંપૂર્ણ જીવ આવરણ સાથે એ નિગોદમાં હોય છે અને અનંતા જીવો. નિગોદનું જે સ્થાન છે આ બધી જગ્યાએ આપણે બેઠા છીએ એની આજુબાજુ જે વાતાવરણ છે એ બધા નિગોદ જ કહેવાય. પણ એ જીવો કેવા હોય તો કે નિગોદની અંદરનો જીવ અનંત આવરણ વાળો છે. એનું એક પળ પણ હજુ ખુલ્લું થયું નથી. એવા અનંતા બધા જીવો એ નિગોદની અંદર છે અને સમય જગ્યા એ પેલું સમસરણ માર્ગ, એ સમસરણ માર્ગમાં પસાર થતા બધા જીવો ફરી રહ્યા છે. જે જીવનો ટાઈમિંગ અને જગ્યા આવે ને એટલે ત્યાંથી એ નિગોદમાંથી એક ઇન્દ્રિય જીવમાં જાય છે. આ બધા શાકભાજી, નાના નાના એવા જીવડાઓ, બેક્ટેરિયા, બધું એકેન્દ્રિય બધા જીવો એની અંદર આવે સમસરણ માર્ગમાંથી. નિગોદની અંદર બધા જીવો છે એને અવ્યવહાર રાશિ કહેવાય. જેની અંદર અનંતા જીવો છે પણ એમનું નામ નથી કોઈનું. હવે ત્યાંથી જ્યારે જીવ એક ઇન્દ્રિયમાં આવે, એની પ્રગતિ થાય, ડેવલપમેન્ટ થાય, એટલે તરત એ વ્યવહાર રાશિમાં આવે, એનું નામ પડે. વ્યવહાર રાશિમાં આવે કે આ ગુલાબનો છોડ છે, આ મોગરાનો છોડ છે,
આ શાકભાજી છે, એક ઇન્દ્રિય જીવો. એટલે પેલી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો, એ ડેવલપ થયો. સમસરણ એટલે શું? તો કે પ્રોસેસ ચાલુ જ છે એમાં. જેમ આપણે કેવું ઘંટી હોય ને, આપણે આમ દાણા નાખ્યા હોય તો આમ ફેરવતા હોઈએ, તો કયો દાણો બે ઘંટીની વચ્ચે જવાનો હોય એની મેળે જ જતો હોય. આપણે 100 દાણા નાખ્યા, 100 માંથી કયો પહેલો જશે બીજો જશે આપણે નથી જોતા. પેલું ચક્ર ફર્યા કરે છે, અને એ ચક્રની બે ચક્રની વચ્ચે કયો દાણો આવી જવો એ ટાઈમ એનો ભેગો થયો કે પેલાની અંદર જાય અને એનો લોટ બની જાય. એવું આ સમસરણ માર્ગ છે. એવો નિગોદ એ અવ્યવહાર રાશિ છે. અનંતા જીવો જેનું નામ જ પડ્યું નથી એવા જીવો છે બધા, અને અનંત આવરણ વાળા હજુ. પછી ત્યાંથી વ્યવહાર રાશિમાં આવે એટલે નામ પડે એનું. અને એમાં 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય એમ ડેવલપ થતા લાખો વર્ષો જાય. પછી 5 ઇન્દ્રિયમાં આવે, અને 5 ઇન્દ્રિયમાં પણ મનુષ્યની અંદર આવે ત્યારે તો ડેવલપ થતા લાખો બીજા વર્ષો જાય પાછા. શરૂઆતની અંદર એને 5 ઇન્દ્રિય મળે, તે એની પાછળનો જે અવતાર હોય 4 ઇન્દ્રિય વાળો, એની જ અસરો વધારે હોય, અને નવી ઇન્દ્રિય જે મળી હોય એને વધારે વાપરતો હોય. એટલે અશોકભાઈ સંભળાય? અશોકભાઈ હા, સંભળાય છે. હા, એટલે શું નવી વાપરે એટલે કઈક એક્ઝામ્પલ આપો ને. જેમ દાદા ભગવાન કહેતા ને, આ બધા છોકરાઓ પહેલા શરૂઆતમાં નવા બધા રેડિયો આવ્યા હતા ને, તો બધા લોકો રેડિયો કાને લગાડ રાખીએ, સાંભળ કર્યા જ કરે. તો પેલા ઉંમરવાળા લોકો હોય, વેડા લોકો, કે આ શું આખો દાડો કાન ઉપર મૂકી રાખો છે એમ કે. દાદા ભગવાને કહ્યું આ લોકોને આ કાનની જે ઇન્દ્રિય છે ને એ નવી મળી છે, એટલે એને બહુ રસ પડે છે એમાં કે છે. જે ઇન્દ્રિય આપણને એકદમ છેલ્લા મળે છે ને, એટલે એની અંદર રસ વધારે હોય છે. અને આ 5 ઇન્દ્રિયોમાં સૌથી બેઝિક જે પહેલેથી કે છેલ્લા સુધી જે રહે છે એ સ્પર્શેન્દ્રિય છે. એ સ્પર્શેન્દ્રિય ની જે ઇન્દ્રિય છે એનો જે રસ છે એને ખાલી કરવો બહુ જ અઘરો. કારણ કે પહેલી ઇન્દ્રિય એ જ મળે છે, અને એની અંદર એકદમ ગાઢ થઈ ગયો હોય છે. એટલે આ સ્પર્શેન્દ્રિય એક એવી વસ્તુ છે કે જે બીજી બધી ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ ગઈ હોય ને તો એને સજીવ કરી શકે. જેમ આપણે જાણીએ છીએ ને કે વિશ્વામિત્ર આટલા મોટા મહાન તપસ્વી ઋષિ હતા, એમને એટલા બધા એમની સામે નાચ ગાન કર્યા અપ્સરા ને એ લોકોએ, પણ એમને બિલકુલ ધ્યાન ચલાયમાન થયું નહીં, કારણ કે એ બધી ઇન્દ્રિયોથી જીતેલા હતા. આંખની ઇન્દ્રિય, કાનની ઇન્દ્રિય, સ્વાદની ઇન્દ્રિય બધા જીતી ગયેલા. એટલે એ બધી ઇન્દ્રિયોનું કરી જોયું, પણ એ ત્યાંથી ચલાયમાન થયા નહીં. પછી ચલાયમાન ક્યાંથી થયા? તો કે એમનો જે ધ્યાન કરતી વખતે જે હાથ મૂકેલો આમ હતો,
એ હાથનું કમંડળ જરા નીચું નમી ગયું તો જે અપ્સરા હતી એને બરાબર હાથ અદ્ધર રાખ્યો, એમનો હાથ જોડે નીચે મૂકી દીધો એને. અને એ જેવો હાથ મૂક્યો એટલે એની જે સ્પર્શેન્દ્રિય છે એની શરૂઆત થઈ ગયા. સમજાય ને? કારણ કે આ સ્પર્શેન્દ્રિય સૌથી પહેલી ઇન્દ્રિય, એના રસથી બધું શરૂ થાય છે પછી, અને જાય પણ છેલ્લા, જાય નહીં જલ્દી. આ બધી ઇન્દ્રિયોની અંદર એક એક ઇન્દ્રિયોને જીતતા જીતતા તો હો કેટલાય જન્મો જતા રહેના. આંખની ઇન્દ્રિય, નાકની ઇન્દ્રિય, કાનની ઇન્દ્રિય, રસેન્દ્રિય, જીભનું અને સ્પર્શેન્દ્રિય, એ જીતતા જીતતા તો હો ક્યારેય પાર ના આવે. એટલે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ, એમ ડેવલપ થતા 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 જીવ વ્યવહાર રાશિમાં મનુષ્ય રૂપે આવે, અને મનુષ્યમાં બહુ ડેવલપ થતા 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 કેટલાય અવતાર જાય પછી આ પુનર્જન્મ સમજવામાં આવે. રીબર્થ ની માનતો થાય એવા ડેવલપમેન્ટ ઉપર આવે, અને એ ડેવલપમેન્ટ ઉપર આવ્યા પછી એ મોક્ષનો અધિકારી થાય છે, આત્મજ્ઞાનનો અધિકારી થાય છે. જ્યાં સુધી એને પુનર્જન્મ છે એવી અંદર બિલકુલ શ્રદ્ધા નથી ત્યાં સુધી હજુ ડેવલપમેન્ટ બાકી છે. એટલે કેટલાય જન્મોમાં ડેવલપ થતો થતો તારે ઇન્ડિયામાં આવે ત્યારે આ પુનર્જન્મની બિલીફ એની અંદર હોય જ. 2 વર્ષનું બાળક હોય ને તો એને બિલીફ હોય અંદર, પુનર્જન્મની માનતો એટલે બિલીફ વાળો થઈ ગયો છે અંદરથી હવે. અને એવા જીવોને આત્મજ્ઞાની અને આત્મજ્ઞાનના સાધનો પછી કામ લાગે છે, તે સિવાય કામ ના લાગે. તીર્થંકર ભગવાન હોય, જ્ઞાનીઓ હોય, પણ જો આ રીબર્થની સમજમાં આવેલા ના હોય તો એ જીવોને બહુ કામ લાગે નહીં, મોક્ષ માટે ના કામ લાગે. એમની હાજરીમાં એને આનંદ આવે, સુખ આવે, ડેવલપ થાય, બધું થાય. પણ એમના નિમિત્તે જે મોક્ષ મળવો જોઈએ, મુક્તિ મળવી જોઈએ, એ ના મળે, કારણ કે હજુ ડેવલપમેન્ટમાં આવ્યા નથી. એટલે પેલી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, પછી અહીં ડેવલપ થાય, અને ડેવલપ થયા પછી આત્મજ્ઞાન પામે, અને આત્મજ્ઞાનની અંદર ઠીક ટોપ ઉપર એની જાગૃતિ થાય ત્યારે બધા એના જે આવરણ છે ખલાસ થઈ જાય, અને પછી એ સિદ્ધ ક્ષેત્રમાં જાય છે. હવે એનો આખો કુદરતી આખો નિયમ કેવો, તો કે આ વ્યવહાર રાશિની અંદર જે જીવો છે ને એ સંખ્યાત જીવો છે, ગણી શકાય એવા. એની સંખ્યા નક્કી છે કે આટલા લાખ જીવો અહીંયા છે એટલે છે જ, એ રહે છે જ. જેવું એક જીવ આ વ્યવહાર રાશિમાંથી સિદ્ધ ક્ષેત્રમાં જાય એટલે તરત જ પેલી અવ્યવહાર રાશિમાંથી એક જીવ અહીં વ્યવહાર રાશિમાં આવી જાય છે. આ પ્રોસેસ સ્વભાવથી, આ જગતના જે સ્વભાવ ચાલી રહ્યા છે બધા, એની અંદર નિરંતર ચાલ્યા જ કરે છે. એટલે જેવો વ્યવહાર રાશિમાંથી એક જીવ જેવો મોક્ષે જાય, તરત જ પેલો અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવી જાય છે. પેલી નિગોદમાંથી એક જીવ એ વ્યવહાર રાશિમાં આવે છે. એટલે કહેવાય છે કે નમો સિદ્ધાણમ. જે જીવો
કેવળ જ્ઞાન થયા પછી જેવા મોક્ષે જાય ને તે મોક્ષે ગયો એટલે એની જગ્યા ખાલી કરીને ને એટલે છેલ્લામાં છેલ્લો ઉપકાર પણ એ કરીને જાય છે આ કે બીજા જીવને નિગોદમાંથી અહીં લાવે છે. એટલે આપણે નમો સિદ્ધાણમ બોલીએ છીએ કે એ કેવું ઉત્તમ કહેવાય કે પોતે આ વ્યવહાર રાશિમાંથી પોતે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે અને એ જગ્યા વ્યવહાર રાશિની ખાલી થઈ એટલે પેલો જીવ અહીંયા આવે છે. એટલે પેલા જીવને મદદ કરવાનું એને અહીંયા લાવવા માટેના એક નિમિત્ત બને છે એમાં. એટલે નિગોદ એ બિગિનિંગ છે જીવની. અનંત જીવો ત્યાં પડેલા છે. એ હોય જ ત્યાં આગળ. હોય જ બધા જીવ એ કોઈ વસ્તુ નથી કે એને ઉત્પન્ન કરવાના હોય. અનંત જીવો ખાલી થાય જ નહીં. એવું આ બાજુ સિદ્ધ ક્ષેત્રમાં પણ અનંત જીવો છે, ત્યાં અનંત આત્માઓ છે. આ વ્યવહાર રાશિની અંદર બધા સંખ્યાત છે, નિગોદની અંદર અસંખ્યાત અને અહીં સિદ્ધ ક્ષેત્રમાં પણ અસંખ્યાત. અહીંયા અનંત આત્માઓ છે, એ મોક્ષ આવરણ મુક્ત છે અને નિગોદની અંદર સંપૂર્ણ આવરણ સાથે છે. એટલે નિગોદ થી સિંગોદ સુધીની યાત્રા દાદા ભગવાન શું કે નિગોદ થી સિંગોદ એટલે મોક્ષ આવી ગયો કે આપતા પુત્રોનું સંયમ ધામ સિંગોદ. સી ગોડ. સંસ્મરણ એટલે શું અશોકભાઈ? સંસ્મરણ એટલે તમે સમસરણ એ પ્રોસેસ છે. એવો પ્રોસેસ જેમ આપણે બધું આ 26મી જાન્યુઆરી આવે તો પરેડ હોય છે ને, તો પરેડમાં એક સોલ્જર હોય, એક જાય એની પાછળ તરત બીજો આવી જાય છે ને, એ સમસરણ. એમાં કશું કરવાનું ના હોય, એની મેળે જ જતા જ જાય. સમસરણ એ નેચરલ પ્રોસેસ છે. એમાં કોઈની જરૂર નહીં. એમાં એક નેચરલ પ્રોસેસ, ટાઈમ, સ્પેસ, આ બધા સંજોગોથી ચાલ્યા જ કરે છે. સમજાય ને? આ એટલે કેટલા લાખો વર્ષો જાય ત્યારે પેલા નિગોદમાંથી ડેવલપ થતા એક ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધી, અને એમાંય પછી ડેવલપ થઈને એટલા બધા આવે કે જે વિતરાગોની વાતોને સમજી શકે, વિતરાગને ઓળખી શકે, જ્ઞાનીઓને ઓળખી શકે, આત્મતત્વ છે એવું ખબર પડે, કર્મ શું છે ખબર પડે ને. બહુ ડેવલપિંગ માંગે છે. એટલે જ ઘણી વાર કહે ને કે અમુક લોકોને અમુક વાતો સાંભળવાની બહુ ગમતી હોય, કારણ કે એનું ડેવલપમેન્ટ છે. જેમ એનું ડેવલપમેન્ટ બદલાશે એમ એને સમજણ પડતી જશે કે મારે ક્યાં સાંભળવું જોઈએ, એમાં કયું સાચું છે કયું ખોટું છે. ડેવલપમેન્ટ ઉપર છે ને. આપણે જોઈએ તો કોઈ જગ્યાએ એકદમ કોઈ કથા વાર્તા ચાલતી હોય, ભાગવત કથા હોય, લાખો માણસો બેઠા સાંભળતા જ હોય. આપણે તો અમને કેમ રસ પડતો હશે? આ તેનું કારણ શું? તો કે પોતાનું જે ડેવલપમેન્ટ છે એના આધારે એને આ ગમતું અને ના ગમતું હોય છે. એટલે દાદા ભગવાન કે જેને
મૂર્તિઓ ઉપર, પુસ્તકો ઉપર એવો જબરજસ્ત કંટાળો ઊભો થાય અને એ શોધે કે મારે એવું જ્ઞાન જાણવું છે, એવી સમજ મેળવવી છે કે આ જગત શું છે, કેવી રીતે આ બધું ચાલી રહ્યું છે, આપણે કોણ છે, કેમ આપણને આ બધી અસરો છે, જેનું એટલું બધું ડેવલપમેન્ટ થયું હોય કે આની વિચાર આવતા હોય કે આપણે સારું કરીએ છતાંય આપણું ખરાબ થાય છે, આ લોકો ખરાબ કરે તો એનું સારું થાય, આ બધું શું છે, શું એવા વિચાર આવવા, એવા થિંકિંગ કરવું, બધું ચાલવું એ ડેવલપમેન્ટ છે. અને એવા ડેવલપમેન્ટ વાળાને જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે અદ્ભુત એનું કામ થાય છે. પછી કેટલાક માણસોને પોતાની પૂર્વની પુણ્યના યોગે એવા જ્ઞાનીનો યોગ થઈ જાય, પણ એ યોગ થયા પછીનું એને જે દ્રષ્ટિ મળી હોય, જે પુરુષાર્થ મળ્યો હોય ને, એને આગળ વધી શકે નહીં એમાં, કારણ કે એનું ડેવલપમેન્ટ નથી એવું. એ પાછો શું કરે, આમની સરસ છે અને આમની સરસ છે, એને શું થાય, આ સરસ લાગે છે, આ બધું બરાબર છે, આ સરસ છે, બંને એક જ વાત છે, બંને સારી જ વાત છે. ડેવલપમેન્ટ એનું એટલે દાદા કહ્યું તમને એટલું બધું ડેવલપમેન્ટ થાય કે તમને એવી ખબર પડે કે આ વિતરાગના સિદ્ધાંતની વાત છે, નહીં સિદ્ધાંત નથી, ત્યારે આપણું કામ થાય. પછી આપણને હજુ જેમ જેમ ડેવલપ થતા જઈશું પછી ખબર પડશે. એટલે દાદા ભગવાન કે કોઈને લડવા જેવું નથી, કોઈને કંઈ કહેવા જેવું નથી. આપણે સમજી જવાનું કે એનું ડેવલપમેન્ટ એવું છે, એને પેલું મંજીરા વાગે છે, ભજન કીર્તન ગાય છે, અને એની મસ્તીમાં મજા આવે છે, ને તો સારું છે એના માટે. પછી ધીમે ધીમે ડેવલપ થશે એટલે એ થશે, એનું થશે. બધા જીવો આવું ડેવલપ થતા જેમ પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં જતા એ 10માં આવ્યો, 12માં આવ્યો, કોલેજમાં આવ્યો. સમજાય ને? અશોકભાઈ, તમે હમણાં પહેલા તમે જયારે પદ ગયું પછી તમે કીધું ને કે રસ લેનારને આપણે જોઈએ છે, આપણે જોનાર થયા આવે એટલે એ નિકાલી થયો આપણો. તો તમે આ સ્પર્શેન્દ્રિય તમે કીધું કે લાસ્ટ રહી જાય બધાને, તો એ આપણા મહાત્માઓને કેવી રીતે પછી એને નિકાલી થઈ ગયું. હવે એને એ સ્પર્શેન્દ્રિય ફાઇલ સ્વરૂપે હોય ત્યાં નિકાલી છે એને, જ્યાં ફાઇલ સ્વરૂપે જે ઇન્દ્રિયો ના ભોગવટા બધા એને કરવા પડે છે, કરતો નથી હવે, તો એની અંદર એ પોતે નિકાલ સ્વરૂપે હવે રહ્યો છે કે આ એને પહેલા પૂર્વભાવમાં બીજ નાખેલા હતા, હવે નિકાલ કરી નાખે છે એનો. જ્યાં સુધી હેત આવે કે આપણે કોઈ બધાને બી આમ એકદમ આમ કેવું કે કોઈ આમ બહુ વાલ કરી આપણે, હા, એ બધું એ ઋણાનુબંધ હિસાબો બધા, હિસાબો બધા છોકરાને કોઈ વાર બહુ વાલ આવી જાય, એની જોડે ઋણાનુબંધ હિસાબો, એ ફાઇલ કહ્યું ને, એટલે એ વખતે આપણે જુદા રહ્યા, એને જોનાર રહ્યા, ખાલી થઈ ગયો એ રસ. ખાલી થઈ ગયું. આપણી ફાઇલ નંબર 1 ને એની જોડે રસ પડ્યો, આપણે જુદા રહીને એને જાણ્યો, કહો આની જોડે બહુ મજા આવે છે, રસ પડ્યો, એને જોઈને આનંદ થયો, એને રમાડીને આનંદ થયો, એ ખાલી થયો આપણે.